નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ વિમાન દુર્ઘટના અને સંઘની નિઃશબ્દ સેવા। મિસ્ટર ગુજરાત ન્યૂઝ જે જોઈ શકે છે અદૃશ્યને પણ। જ્યારે પણ દેશ પર કોઈ આપત્તિ આવતી હોય ત્યારે સરકાર, સેના અને તાત્કાલિક રિસ્પોન્સ ટીમ તો આવે જ છે, પણ એક એવું સંગઠન જે ના તો સરકાર છે ના તો રાજકીય પાર્ટી, પણ દેશના દરેક ભાગમાં, દરેક ટૂંકમાં ઘટનાઓમાં જોવા મળે છે, એ છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ। અમદાવાદ વિમાન દુર્ઘટનાની દુઃખદ ક્ષણોમાં જ્યારે તમામ લોકો મૌન થઈ ગયા હતા, શોકમાં થમી ગયા હતા, ત્યારે રક્તદાતાઓની બચાવ કામગીરીમાં સહાય અને ભોજન વિતરણ જેવી સેવાઓમાં એક સંગઠન દ્રષ્ટિગોચર થયું, એ હતું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ। વિપક્ષી રાજકારણમાં જ્યારે આરએસએસ અને ગાળો આપવામાં આવે છે ત્યારે પણ આ સંગઠન રાજકીય જવાબ આપતું નથી, એ તો માત્ર પોતાની માતૃભૂમિ માટે કાર્યશીલ રહે છે। એવા સમયમાં જ્યારે સેલ્ફી અને ટીઆરપી વચ્ચે લોકો દેખાવ કરે છે ત્યારે આરએસએસના સ્વયંસેવકો દિવસ રાત ખંપીને ખરેખર કામ કરે છે, શાંત, નિઃશબ્દ, નિસ્વાર્થ સેવામાં। શું આપ આના દસ્તાવેજ જોઈ શકો છો? નહીં, કેમ કે લાઇમલાઇટમાં પંખી નથી, એ તો માત્ર એક સંકલ્પ છે। નમસ્તે સદા વત્સલે માતૃભૂમિ। એક સવાલ આપને પણ, કેટલા સંગઠનો છે જે માત્ર દેશ માટે, આપદા માટે, માણસ માટે દોડી આવે છે, વિના નાટક, વિના પદવીની આશા? આરએસએસ એ ગાંધીની ધરતી પર એક સાચી રાષ્ટ્ર સેવાના માર્ગ આજે પણ છે। રિપોર્ટ બાય દિવ્યરાજસિંહ જાડેજા। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે।